આજથી આપણે નારદ પુરાણની શરૂઆત કરીએ. શ્રી નારદ મહાપુરાણ પૂર્વ ભાગ પહેલો. સિદ્ધાશ્રમમાં શૌનકાદિ મહર્ષિઓનો સૂતજીને પ્રશ્ન તથા સૂતજી દ્વારા નારદ પુરાણનો મહિમા અને વિષ્ણુ ભક્તિના મહિમાનું વર્ણન. ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ નર તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને ભગવદ્ય ઉત્કર્ષનું પ્રતિપાદન કરનારા ઇતિહાસ પુરાણનો પાઠ કરવો. જે લક્ષ્મીના આનંદ નિકેતન ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ છે, તે સ્નેહપૂર્ણ કરુણાનિધિ પરાત્પર પરમાનંદ સ્વરૂપ પુરુષોત્તમ વૃંદાવનવાસી શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. બ્રહ્મા વિષ્ણુ તથા શિવ જેના સ્વરૂપ છે તથા લોકપાલો જેના અંશ છે, તે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ આદિદેવ પરમાત્માની હું આરાધના કરું છું. નૈમિષારણ્ય નામક વિશાળ વનમાં મહાત્મા શૌનક વગેરે બ્રહ્માદિ મુનિ મુક્તિની ઈચ્છાથી તપસ્યામાં સંલગ્ન હતા. તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી લીધી હતી. તેમનું ભોજન નિયમિત હતું. તેઓ સાચા સંત હતા અને સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતા હતા. આદિપુરુષ સનાતન ભગવાન વિષ્ણુનું તેઓ બહુ ભક્તિપૂર્વક યજન પૂજન કરતા હતા. તેમનામાં ઈર્ષ્યાનું નામ નહોતું. તેઓ સંપૂર્ણ ધર્મના જ્ઞાતા અને સમસ્ત લોકો પર અનુગ્રહ કરનારા હતા. મમતા અને અહંકારનો તેમને સ્પર્શ પણ થયો નહોતો. તેમનું ચિત્ત નિરંતર પરમાત્માના ચિંતનમાં તત્પર રહેતું હતું. તેઓ સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને સર્વથા નિષ્પાપ થઈ ગયા હતા. તેમનામાં સમ દમ વગેરે સદ્ગુણોનો સહજ વિકાસ હતો. કાળા મૃગચર્મની ચાદર ઓઢીને મસ્તક પર જટા વધારીને તથા નિરંતર બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે મહર્ષિઓ સદા પરબ્રહ્મ પરમાત્માના જપ અને કીર્તન કરતા હતા. સૂર્ય જેવા પ્રતાપી ધર્મશાસ્ત્રોના યથાર્થ તત્વને જાણનારા તે મહાત્માઓ નૈમિષારણ્યમાં તપ કરતા હતા. તેમનામાંથી થોડા લોકો યજ્ઞો દ્વારા યજ્ઞપતિ ભગવાન વિષ્ણુનું યજન કરતા હતા. થોડો લોકો જ્ઞાન યોગના સાધનો દ્વારા જ્ઞાન સ્વરૂપ શ્રીહરિની ઉપાસના કરતા હતા અને થોડા લોકો ભક્તિ પથ પર ચાલીને પરાભક્તિ દ્વારા ભગવાન નારાયણની પૂજા કરતા હતા. એક સમયે ધર્મ અર્થ કામ અને મોક્ષનો ઉપાય જાણવાની ઈચ્છાથી તે શ્રેષ્ઠ મહાત્માઓએ એક બહુ મોટી સભા કરી. તે સભામાં 26,000 ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિઓ સામેલ હતા. તેમના શિષ્ય પ્રશિષ્યોની સંખ્યા તો ગણી શકાય તેવી નહોતી. પવિત્ર અંતઃકરણવાળા તે મહાતેજસ્વી મહર્ષિ લોકો પર અનુગ્રહ કરવા માટે જ એકત્રિત થયા હતા. તેમનામાં રાગ અને માત્સર્યનો સર્વથા અભાવ હતો. તેઓ સનકજીએ પૂછવા ઈચ્છતા હતા કે આ પૃથ્વી પર કયા કયા પુણ્યક્ષેત્ર અને પવિત્ર તીર્થ છે? ત્રિવિધ તાપથી સંતપ્ત મનુષ્યને મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? લોકોને ભગવાન વિષ્ણુની અવિચળ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તથા સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના કર્મોનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે? પોતાના પ્રશ્ન પૂછવા માટે તત્પર થયેલા તે મુનિઓને જોઈને ઉત્તમ બુદ્ધિવાળા શૌનકજી વિનયથી ઝૂકી ગયા અને હાથ જોડીને બોલ્યા કે શૌનકજીએ કહ્યું કે હે મહર્ષિઓ, પવિત્ર સિદ્ધાશ્રમ તીર્થમાં પુરાણીઓમાં શ્રેષ્ઠ સૂતજી રહે છે. તેઓ ત્યાં અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિશ્વરૂપ ભગવાન વિષ્ણુનું યજન કર્યા કરે છે. મહામુનિ સૂતજી વ્યાસજીના શિષ્ય છે. તેમને આ બધા વિષયનું સારી રીતે જ્ઞાન છે. તેમનું નામ રોમહર્ષણ છે. તેઓ બહુ જ શાંત સ્વભાવના છે અને પુરાણ સંહિતાના વક્તા છે. ભગવાન મધુસૂદન પ્રત્યેક યુગમાં ધર્મનો હાસ જોઈને વેદવ્યાસ રૂપે પ્રગટ થાય છે અને એક જ વેદના અનેક વિભાગ કરે છે. તે હે વિપ્રો, મેં બધા શાસ્ત્રો દ્વારા એવું સાંભળ્યું છે કે વેદ વ્યાસમુનિ સાક્ષાત ભગવાન નારાયણ જ છે. તે જ ભગવાન વ્યાસે સૂતજીને પુરાણોનો ઉપદેશ આપ્યો હતો. પરમ બુદ્ધિમાન વેદવ્યાસજી દ્વારા સારી રીતે ઉપદેશ પ્રાપ્ત કરીને સૂતજી હવે ધર્મના જ્ઞાતા થઈ ગયા છે. સંસારમાં તેમનાથી વધીને પુરાણોનો જ્ઞાતા બીજો કોઈ નથી, કેમ કે આ લોકમાં સૂતજી પુરાણોના તાત્વિક અર્થને જાણનારા સર્વજ્ઞ અને બુદ્ધિમાન છે. તેમનો સ્વભાવ શાંત છે. તેઓ મોક્ષ ધર્મના જ્ઞાતા તો છે જ, કર્મો અને ભક્તિના વિવિધ સાધનોને પણ જાણે છે. હે મુનીશ્વરો, વેદ વેદાંગ અને શાસ્ત્રોનું જે સારભૂત તત્વ છે તે બધું મુનિવર વ્યાસે જગતના હિત માટે પુરાણોમાં કહી દીધું છે અને જ્ઞાનસાગર સૂતજીએ તે બધાના યથાર્થ તત્વને જાણવામાં કુશળ છે. તેથી આપણે તેમને જ બધી વાત પૂછીએ. આ પ્રમાણે શૌનકજીએ પોતાનો અભિપ્રાય મુનિઓને કહ્યો. ત્યારે બધા મહર્ષિઓ વિદ્વાનો શ્રેષ્ઠ શૌનકજીને આલિંગન કરીને બહુ પ્રસન્ન થયા અને તેમને સાધુવાદ આપવા લાગ્યા. ત્યારબાદ બધા મુનિઓ વનમાં આવેલા પવિત્ર સિદ્ધાશ્રમ તીર્થમાં ગયા અને ત્યાં તેમણે જોયું કે સૂતજી અગ્નિષ્ટોમ યજ્ઞ દ્વારા અનંત અપરાજિત ભગવાન નારાયણનું યજન કરી રહ્યા છે. સૂતજીએ તે પ્રસિદ્ધ તેજસ્વી મહાત્માનો યથોચિત સ્વાગત સત્કાર કર્યો. ત્યાર પછી તેમને નૈમિષારણ્યવાસી મુનિઓને આ પ્રમાણે પૂછ્યું. ઋષિ બોલ્યા કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા સૂતજી, અમે તમારે ત્યાં અતિથિ રૂપે આવ્યા છીએ. તેથી તમારો આતિથ્ય સત્કાર મેળવવાના અધિકારી છે. તમે દાનરૂપી પૂજન સામગ્રી દ્વારા અમારું પૂજન કરો. હે મુનિ, દેવતાઓ ચંદ્રમાના કિરણોમાં નીકળેલું અમૃત પીને જીવન ધારણ કરે છે, પરંતુ આ પૃથ્વીના દેવતા બ્રાહ્મણ તમારા મુખેથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું પાન કરીને તૃપ્ત થાય છે. હે તાત, અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે આ સંપૂર્ણ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે, આનો આધાર અને સ્વરૂપ કેવું છે, એમાં
શેમાં સ્થિત છે અને આનો લય શેમાં છે? ભગવાન વિષ્ણુ કયા સાધનથી પ્રસન્ન થાય છે? મનુષ્ય દ્વારા તેમની પૂજા કઈ રીતે કરવામાં આવે છે? ભિન્ન ભિન્ન વર્ણો અને આશ્રમોનો આચાર શું છે? અતિથિઓનું પૂજન કઈ રીતે કરવામાં આવે છે જેનાથી બધા કર્મ સફળ થઈ જાય છે? તે મોક્ષનો ઉપાય મનુષ્યને કઈ રીતે સુલભ થાય છે? પુરુષોને ભક્તિ દ્વારા કયું ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તિનું સ્વરૂપ શું છે? હે મુનિ શ્રેષ્ઠ સૂતજી, આ બધી વાતો તમે અમને એ રીતે સમજાવી કહો કે જેથી એ સંદર્ભમાં કોઈ સંદેહ ન રહી જાય. તમારા અમૃત જેવા વચન સાંભળવા માટે કોના મનમાં શ્રદ્ધા નહીં હોય? સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, તમે બધા સાંભળો. તમારા માટે જ અભિષ્ટ છે તે હું જણાવું છું. સનકાદિ મુનીશ્વરે નારદજીને જેનું વર્ણન કર્યું હતું તે નારદ પુરાણ સાંભળો. આ પુરાણ વેદાર્થથી પરિપૂર્ણ છે. એમાં વેદના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સમસ્ત પાપોની શાંતિ અને દુષ્ટ ગ્રહોના પ્રભાવને દૂર કરનારું, ધર્મસંમત તથા ભોગ અને મોક્ષ આપનારું છે. દુઃસ્વપ્નોનું નાશક છે. આમાં ભગવાન નારાયણની પવિત્ર કથાનું વર્ણન છે. આ નારદ પુરાણ સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ કરાવનારું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પણ કારણ છે. આના દ્વારા દુર્લભ ફળની પણ પ્રાપ્તિ થાય છે. આ અપૂર્વ પુણ્ય ફળ આપનારું છે. તમે બધા એકાગ્રચિત્તે આ મહાપુરાણ સાંભળો. મહાપાતકો તથા ઉપાતકોથી યુક્ત મનુષ્ય પણ મહર્ષિ વ્યાસ દ્વારા કથિત આ દિવ્ય પુરાણનું શ્રવણ કરીને શુદ્ધિને પ્રાપ્ત થાય છે. આ પુરાણના એક અધ્યાયનો પાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું અને 2 અધ્યાયના પાઠથી રાજસુ યજ્ઞનું ફળ મળે છે. હે બ્રાહ્મણો, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મૂળ નક્ષત્રનો યોગ હોય ત્યારે મનુષ્ય ઇન્દ્રિય સંયમપૂર્વક મથુરાપુરીની યમુનાના જળમાં સ્નાન કરીને નિરાહાર રહીને વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરે તો તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ મનુષ્યના આ પુરાણના 3 અધ્યાયનો પાઠ કરીને પ્રાપ્ત કરી લે છે. આ પુરાણના 10 અધ્યાયોનું ભક્તિપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય નિર્વાણ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. આ પુરાણ કલ્યાણ પ્રાપ્તિના સાધનોમાં સર્વત્ર શ્રેષ્ઠ છે. પવિત્ર ગ્રંથોમાંનું સ્થાન સર્વોત્તમ છે. આ દુઃસ્વપ્નોનું નાશન અને પરમ પવિત્ર છે. હે બ્રહ્મર્ષિઓ, આ પુરાણનું યત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આના 1 કે અડધા શ્લોકનો પણ પાઠ કરે તો તે મહાપાતકોના સમૂહથી તત્કાળ મુક્ત થઈ જાય છે. સાધુ પુરુષોની સમક્ષ જ આ પુરાણનું વર્ણન કરવું જોઈએ, કેમ કે આ પુરાણ અત્યંત ગોપનીય છે. ભગવાન વિષ્ણુની સમક્ષ કોઈ પુણ્યક્ષેત્રમાં તથા બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓની નજીક આ પુરાણ કથા વાંચવી જોઈએ. જેમણે કામ, ક્રોધાદિ દોષોનો ત્યાગ કરી દીધો છે, જેમનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગેલું છે તથા જે સદાચાર પરાયણ છે, તેમને જ આ મોક્ષ સાધક પુરાણ સાંભળાવવું જોઈએ. ભગવાન વિષ્ણુ સર્વદેવમય છે. તેઓ પોતાનું સ્મરણ કરનારા ભક્તોની પીડાઓનો નાશ કરી દે છે. શ્રેષ્ઠ ભક્તો પર તેમની સ્નેહધારા સદા પ્રવાહિત રહે છે. હે બ્રાહ્મણો, ભગવાન વિષ્ણુ માત્ર ભક્તિથી જ સંતુષ્ટ થાય છે, બીજા કોઈ ઉપાયથી નહીં. તેમના નામનું શ્રદ્ધા વિના પણ સંકીર્તન અથવા શ્રવણ કરવાથી મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈને અવિનાશી વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ભગવાન મધુસૂદન સંસારરૂપી ભયંકર એવા દુર્ગમ વનને દગ્ધ કરવા માટે દાવાનળ રૂપ છે. હે મહર્ષિઓ, ભગવાન શ્રી હરિ પોતાનું સ્મરણ કરવાવાળા પુરુષોના પાપોનો તત્ક્ષણ નાશ કરી દે છે. તેમના તત્વોનો પ્રકાશ કરનારા આ ઉત્તમ પુરાણનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. સાંભળવા અથવા પાઠ કરવાથી પણ આ પુરાણ સઘળા પાપોનો નાશ કરનારું છે. હે બ્રાહ્મણો, જેની બુદ્ધિ આ પુરાણ સાંભળવામાં લાગી જાય છે તે કૃતકૃત્ય છે, જે સર્વશાસ્ત્રોનો મર્મજ્ઞ પંડિત છે તથા તેના દ્વારા કરવામાં આવેલા તપ તથા પુણ્યને હું સફળ માનું છું. કેમ કે તપ અને પુણ્ય વિના આ પુરાણના શ્રવણમાં પ્રેમ થતો નથી. જે સંસારનું હિત કરનારા સાધુ પુરુષ છે તેઓ જ ઉત્તમ કથાઓ કહેવા સાંભળવા પ્રવૃત્ત થાય છે. પાપપરાયણ દુષ્ટ પુરુષ તો સદા બીજાઓની નિંદા અને બીજાઓનો સાથે ક્લેશ કરવામાં જ વ્યસ્ત રહે છે. હે દ્વિજવરો, એ જે અધમ લોકો પુરાણોમાં અથર્વવાદની હોવાની શંકા કરે છે, તેમના દ્વારા કરવામાં આવેલા સઘળા પુણ્ય નષ્ટ થઈ જાય છે. વિપ્રવરો મોહગ્રસ્ત માનવ અન્યોન્ય કાર્યોમાં લાગેલા રહે છે, પરંતુ શ્રાવણ રૂપી પુણ્યકર્મનું અનુષ્ઠાન કરતા નથી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, જે મનુષ્ય કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અહીં અનંત પુણ્ય પ્રાપ્ત કરવા ચાહતો હોય તેણે ભક્તિભાવથી પુરાણોનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. જે પુરુષ મન પુરાણ સાંભળવામાં લાગી જાય છે તેના પૂર્વજન્મોના સમસ્ત પાપ અવશ્ય નષ્ટ થઈ જાય છે. જે માનવ સત્સંગ, દેવપૂજા, પુરાણ કથા તથા કીર્તન ઉપદેશમાં તત્પર રહે છે તે આ શરીરનો નાશ થયા પછી ભગવાન વિષ્ણુ જેવું સ્વરૂપ તેજસ્વી રૂપ ધારણ કરીને તેમના પરમધામમાં ચાલ્યો જાય છે. તેથી હે વિપ્રવરો, તમે લોકો આ પરમ પવિત્ર નારદ પુરાણનું શ્રવણ કરો. આનું શ્રવણ કરવાથી મનુષ્યનું મન ભગવાન વિષ્ણુ સાથે જોડાય છે અને તે જન્મ, મૃત્યુ તથા જરાના બંધનથી છૂટી જાય છે. આદિદેવ ભગવાન નારાયણ શ્રેષ્ઠ વર્ણન કરવા યોગ્ય વરદાતા તથા પુરાણ પુરુષ, તેઓ પોતાના પ્રભાવથી સંપૂર્ણ લોકોમાં વ્યાપ્ત છે. તેઓ ભક્તજનોને તેમના અભિષ્ટ પદાર્થ આપે છે. તેમનું સ્મરણ કરવાથી મનુષ્ય મોક્ષપ્રદને પ્રાપ્ત કરી લે છે. હે બ્રાહ્મણો, જેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, તે આદિદેવ પરમ પુરુષ પરમેશ્વરને પોતાના હૃદયમાં સ્થાપિત કરી મનુષ્ય મુક્ત થઈ જાય છે. જેઓ નામ અને જાતિ વગેરે કલ્પનાઓથી રહિત છે, સર્વશ્રેષ્ઠ તત્વોથી પણ ઉત્કૃષ્ટ છે, પરાત્પર પુરુષ છે, ઉપનિષદો દ્વારા જેમના તત્વનું જ્ઞાન થાય છે તથા જેઓ પોતાની પ્રેમી
ભક્તોની સમક્ષ સગુણ સાકાર રૂપે પ્રગટ થાય છે. તે જ પરમેશ્વરની સમસ્ત પુરાણો અને વેદો દ્વારા સ્તુતિ કરવામાં આવે છે. તેથી જે સંપૂર્ણ અજન્મા પરમ રહસ્ય તથા સમસ્ત પુરુષાર્થોના હેતુ છે તે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય છે. ધર્માત્મા, શ્રદ્ધાળુ, મુમુક્ષ, યતિ તથા વિતરાગ પુરુષ જ આ પુરાણનું શ્રવણ કરવાના અધિકારી છે. તેમને જ આનો ઉપદેશ કરવો જોઈએ. પવિત્ર સ્થાનમાં, દેવ મંદિરના સભામંડપમાં, પુણ્ય ક્ષેત્રમાં, પુણ્ય તીર્થમાં તથા દેવતાઓ અને બ્રાહ્મણો સમક્ષ પુરાણનું પ્રવચન કરવું જોઈએ. જે મનુષ્ય પુરાણ કથાની વચ્ચે બીજા સાથે વાતચીત કરે છે તે ભયંકર નરકમાં પડે છે. જેનું ચિત્ત એકાગ્ર નથી તે સાંભળવા છતાં પણ કંઈ સમજતો નથી. તેથી એકાગ્રચિત્તે ભગવત કથામૃતનું પાન કરવું જોઈએ. જેનું મન આમ તેમ ભટકતું હોય તેને કથારસનો સ્વાદ ક્યાંથી મળે? સંસારમાં ચંચળ ચિત્તના લોકોને ક્યાંય સુખ મળે છે? તેથી દુઃખનું સાધન એવી સમસ્ત કામનાઓનો ત્યાગ કરી એકાગ્રચિત્તે ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું જોઈએ. જો કોઈ પણ ઉપાય દ્વારા પણ અવિનાશી ભગવાન નારાયણનું સ્મરણ કરવામાં આવે તો તેઓ પાપી મનુષ્ય પર પણ અવશ્ય પ્રસન્ન થઈ જાય છે. સંપૂર્ણ જગતના સ્વામી તથા સર્વત્ર વ્યાપક અવિનાશી ભગવાન વિષ્ણુમાં જેની ભક્તિ છે તેનો જન્મ સફળ થઈ ગયો તથા મુક્તિ તેની મુઠ્ઠીમાં છે. હે વિપ્રવરો, ભગવાન વિષ્ણુની ભક્તિ કરનાર પુરુષોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે નારદજી દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, સનતકુમારજીએ મહાત્મા નારદને કઈ રીતે સંપૂર્ણ ધર્મનો ઉપદેશ કર્યો તથા તે બંનેનો સમાગમ કઈ રીતે થયો? તે બંને બ્રહ્મવાદી મહાત્મા કયા સ્થાનમાં સ્થિત થઈને ભગવાનના મહિમાનું ગાન કરતા હતા એ અમને જણાવો. સૂતજી બોલ્યા કે મહાત્મા સનક વગેરે બ્રહ્માજીના માનસપુત્રો છે. તેમનામાં ન મમતા છે કે ન અહંકાર. તે બધા નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમના નામ કહું છું, સાંભળો. સનક, સનકનંદન, સનતકુમાર અને સનાતન. આ જ નામોથી તેઓ પ્રસિદ્ધ છે. તે ચારે મહાત્મા ભગવાન વિષ્ણુના ભક્ત છે તથા નિરંતર પરબ્રહ્મ પરમાત્માના ચિંતનમાં તત્પર રહે છે. તેઓ હજારો સૂર્ય જેવા તેજસ્વી છે. તેઓ સત્યવ્રતી તથા મુમુક્ષુ છે. એક દિવસની વાત છે. તેઓ મેરુગીરીની શિખર પર બ્રહ્માજીની સભામાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને ભગવાન વિષ્ણુના ચરણોથી પ્રગટ થયેલી ગંગાજીના દર્શન થયા. આવું તેઓ ઈચ્છતા જ હતા. ગંગાજીના દર્શન કરીને તે ચારે મહાત્મા તેમની સીતા નામક ધારામાં સ્નાન કરવા તૈયાર થયા. હે દ્વિજવરો, તે ધારામાં તે જ સમયે દેવર્ષિ નારદ મુનિ ત્યાં આવ્યા અને પોતાના મોટા ભાઈઓએ ત્યાં સ્નાન માટે તત્પર જોઈને તેમને હાથ જોડી નમસ્કાર કર્યા કે તે સમયે તેઓ પ્રેમ ભક્તિ સાથે ભગવાન મધુસૂદન નામનું કીર્તન કરવા લાગ્યા. નારદ, અચ્યુત, અનંત, વાસુદેવ, જનાર્દન, યજ્ઞેશ, યજ્ઞપુરુષ, કૃષ્ણ, વિષ્ણુ તમને નમસ્કાર છે. હે કમલનયન, કલ્મનાકાંત, ગંગાજનક, કેશવ, ક્ષીરસાગરમાં શયન કરનારા દેવેશ્વર, દામોદર તમને નમસ્કાર છે. શ્રી રામ, વિષ્ણુ, નૃસિંહ, વામન, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, વાસુદેવ, અજ, અનિરુદ્ધ, નિર્મળ, પ્રકાશ સ્વરૂપ, મુરારે, તમે બધી પ્રકારના ભયથી નિરંતર અમારી રક્ષા કરો. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે હરિનામનું ઉચ્ચારણ કરી રહેલા તે અગ્રજ મુનિએ પ્રણામ કરી તેઓ તેમની પાસે બેઠા અને તેમની સાથે પ્રસન્નતાપૂર્વક ત્યાં સ્નાન પણ કર્યું. સંપૂર્ણ લોકોના પાપ દૂર કરનારી ગંગાની ધારા સીતાના જળમાં સ્નાન કરીને તે નિષ્પાપ મુનિઓએ દેવતાઓ, ઋષિઓ તથા પિતરોનું તર્પણ કર્યું. પછી જળમાંથી બહાર આવીને સંધ્યોપાસન વગેરે પોતાના નિત્ય નિયમનું પાલન કર્યું. ત્યાર પછી તેઓ ભગવાન નારાયણના ગુણોથી સંબંધિત નાના નાના પ્રકારની કથા વાર્તા કરવા લાગ્યા. તે મનોરમ ગંગાતટ પર સનકાદિ મુનિઓએ જ્યારે પોતાનું નિત્યકર્મ સમાપ્ત કરી લીધું ત્યારે દેવર્ષિ નારદ અનેક પ્રકારની કથા વાર્તાની વચ્ચે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. નારદજી બોલ્યા કે હે મુનીશ્વરો, તમે લોકો સર્વજ્ઞો છો, સદા ભગવાનના ભજનમાં તત્પર રહો છો. તમે બધા સનાતન જગદીશ્વર છો અને જગતના ઉદ્ધારમાં તત્પર છો. દીન દુઃખીઓના પ્રત્યે મિત્ર ભાવ રાખનારા એવા તમે મહાનુભાવોને હું થોડા પ્રશ્ન પૂછું છું. તે વિશે મને કહો. હે વિદ્વાનો, મને ભગવાનના લક્ષણ બતાવો. સંપૂર્ણ સ્થાવર જંગમ જેમનાથી ઉત્પન્ન થયું છે તે ભગવતી ગંગા જેમના ચરણોમાંથી પ્રગટ થઈ છે તે ભગવાન શ્રી હરિને કઈ રીતે જાણી શકાય છે? મનુષ્યના મન, વાણી, શરીર દ્વારા કરેલા કર્મ કઈ રીતે સફળ થાય છે? સર્વને માન આપનાર બે મહાત્માઓ જ્ઞાન અને તપસ્યાનું પણ લક્ષણ બતાવો. સાથે સાથે અતિથિ પૂજનનો પણ મહત્વ સમજાવો જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય. હે નાથ, આ પ્રકારના બીજા પણ સત્કર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે તે બધાનું મારા પર કૃપા કરીને વર્ણન કરો. ત્યાર પછી નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. જે પરાત્પર પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા સંપૂર્ણ કાર્યકારણરૂપ જગતમાં અંતર્યામી રૂપે નિવાસ કરે છે તથા જે સગુણ અને નિર્ગુણ રૂપ છે તેમને નમસ્કાર છે. માયાથી રહિત છે. પરમાત્મા જેમનું નામ છે, માયા જેમની શક્તિ છે, આ સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે યોગીઓના ઈશ્વર અને યોગ સ્વરૂપ તથા યોગ ગમ્ય છે તે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનમય તથા સંપૂર્ણ જ્ઞાનનો એકમાત્ર હેતુ છે. જ્ઞાનેશ્વર, જ્ઞેય, જ્ઞાતા તથા વિજ્ઞાન સંપત્તિ છે કે
તે પરમાત્માને નમસ્કાર છે, જે ધ્યાન સ્વરૂપ, ધ્યાનગમ્ય તથા ધ્યાન કરનારા સાધકોના પાપોનો નાશ કરનાર છે. ધ્યાનના ઈશ્વર, શ્રેષ્ઠ બુદ્ધિથી યુક્ત તથા ધ્યાતા, ધ્યેય સ્વરૂપ છે, તે પરમેશ્વરને નમસ્કાર છે. સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તથા બ્રહ્મા વગેરે દેવતા, સિદ્ધ, યક્ષ, અસુર અને નાગગણ પણ જેમની શક્તિશાળી સંયુક્ત થઈને જ કંઈ પણ કરવામાં સમર્થ થાય છે, જે અજન્મા પુરાણ પુરુષ, સત્ય સ્વરૂપ તથા સત્ય સ્તુતિના અધીશ્વર છે, તે પરમાત્માને હું સર્વદા નમસ્કાર કરું છું.